અમે ખેડૂત યાત્રામાં વ્રજવાણીથી અમે જોડાયેલા છીએ. અમારી એવી ભાવના છે, અમે ખેડૂત પુત્ર છીએ. ખેડૂત ક્યારે હેરાન ન થવો જોઈએ. ખેડૂતના દુઃખે દુઃખી અને ખેડૂતના સુખે સુખી એમના પુત્ર હોઈએ તો અમારે પણ એક ભાવ જાગ્યો છે કે અમારા ખેડૂતો આજે આંદોલન કરી રહ્યા છે, પદયાત્રા કરી રહ્યા છે, ન્યાય માટે જ જજમી રહ્યા છે. તો અમે પણ ખેડૂતના યુવાનો પુત્ર કેમ પાછળ પડી? તો અમે એક બેડું ઝડપ્યું છે. આ ટીમ અમે એવા 100 થી 150 યુવાનોએ બેડું ઝડપ્યું છે કે કચ્છથી દ્વારકા સુધી કાંઈ પણ ખેડૂતોને સેવામાં અગવડ પડે એના માટે અમે હંમેશા તત્પર રહ્યા છીએ. અને પાણી હોય કે અલગ વ્યવસ્થા હોય કે કંઈ આગળ ગામમાં રૂટ પણ હોય તો એ માટે અમે રાત દિવસ મહેનત કરી રહ્યા છીએ. આજે અમે 12 1 વાગ્યા સુધી અમે સૂતા નથી, કારણ કે અમારો ખેડૂત અત્યારે જાગી રહ્યો છે, આજે રાત દિવસ મહેનત કરી રહ્યો છે. અને આપણા આ ધરતીનો તાત છે એ હંમેશા આપણા પોતાને રાત દિવસ ખેડીને આપણને જીવાડી રહ્યો છે, અનાજ પકવી રહ્યો છે. તો આજે આપણે શું કામ ધરતીપુત્ર આપણે આગળ ના આવી? તો આજે એ દુઃખી છે, તો દુઃખીની વહારે હંમેશા અમે યુવાનો તત્પર રહીશું. અને દ્વારકા શું, અમે દિલ્હી સુધી પણ જવા યુવાનો અમે તૈયાર છીએ. આ યાત્રામાં અમને ખરેખર એક અમારા ખેડૂત પુત્ર જે વાગડનો વીર છે એવા બચુભાઈ આરેઠિયા હર હંમેશા અમને સપોર્ટ કરી રહ્યા છે. કોઈ પણ અવગડ હોય ખેડૂતોને એ માટે અમને રાત દિવસ ફોન કરી સંપર્ક કરી કોઈ ખેડૂત એક હેરાન ન થવા જોઈએ, તમામ વ્યવસ્થા હોય. હું બેઠો છું, આ એક અમને બળ મળી રહ્યું છે. તો આ ખેડૂતોને ન્યાય અપાવવામાં સમગ્ર કચ્છ વાગડ અમારે આજે અમે ભાઈઓ તથા બહેનો સાહેબ વિચાર કરો, ખેડૂત પુત્ર અને ખેડૂત બહેનો પણ આજે જોડાયા છે, યુવાન દીકરીઓ પણ જોડાયા છે, વિકલાંગો પણ જોડાયા છે. ખરેખર આ સરકાર કેટલો અન્યાય કરી રહી છે કે આ દીકરા દીકરીઓને પણ અન્યાય કરી રહી છે, ખેડૂત પુત્રને અન્યાય કરી રહી છે. તો એની માંગ માટે અમે જઈ રહ્યા છીએ. સાહેબ, કંપનીઓ જ્યારે અમે જઈએ છીએ ત્યારે અહીંયા પરમિશન લેવી પડે છે એમની કંપનીમાં જવું હોય. તો આજ તો અમારા ખેતરોમાં સાહેબ એમના એમ થાંભલા મૂકી દે છે, અમે કેમ સહન કરી સાહેબ? તો આ ખેડૂતોને ન્યાય અપાવવા માટે આ સમગ્ર ગુજરાત આગળ આવી અને અમે ખેડૂતો રાત દિવસ આ ખેડૂતોને ન્યાય અપાવવા અમે ઝુઝમશું. અને આક્રોશ સાથે જય જવાન, જય જવાન, જય કિસાન. ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.